ગુડ મોર્નિંગ. આજે કરવા જઈ રહ્યા છે એક નવો પ્રયોગ. ટુડે વી આર ગોઈંગ ટુ ડુ ન્યૂ એક્સપેરિમેન્ટ. એક વાત, વન થિંગ ઇઝ ધેટ ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ, જો તમે સફળ બનવા માંગતા હોય તો સ્ટાર્ટ લર્નિંગ સિન્સ મોર્નિંગ. સવારથી જ શીખવાનું ચાલુ કરી દો. મારી દૃષ્ટિએ આજે હું એક પ્રયત્ન કરીશ. ટુડે આઈ વિલ ટ્રાય કેટલાક પ્રિપોઝિશનને પ્રેક્ટિકલ શીખવાનો પ્રયત્ન કરશું. વી વિલ ટ્રાય ટુ લર્ન પ્રિપોઝિશન પ્રેક્ટિકલી. નાવ આઈ હેવ ડિસાઇડેડ ટુડે, આજે મેં નક્કી કર્યું છે કે હવે પછીના વિડીયો, નેક્સ્ટ વિડીયોઝ વી વિલ ટ્રાય ટુ લર્ન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં વાત કરવાનો પ્રયત્ન કરશું. તો આજે દિવસ દરમિયાન ડ્યુરિંગ ધ ડે આઈ વિલ ટ્રાય ટુ કવર સમ પ્રિપોઝિશન ઇન અવર કન્વર્સેશન. આપણી વાતચીતમાં હું કેટલાક પ્રિપોઝિશનને કવર કરવાનો પ્રયત્ન કરીશ. વિડીયો લાંબો થશે, વિડીયો મે બી લોંગ, બટ કેટલાક નવા શબ્દો અને પ્રિપોઝિશન છે એનો ઉપયોગ અને શીખવા મળશે મને અને તમને. વિડીયો મે બી લોંગ, બટ વી વિલ લર્ન સમ ન્યૂ વર્ડ્સ એન્ડ પ્રિપોઝિશન. થેન્ક યુ સો મચ. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ બેડ. પથારીમાંથી જ એકાદ પ્રિપોઝિશનને શીખવાનો પ્રયત્ન કરીએ. તો મારી નજર સમક્ષ કોઈ જ્યારે વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, તો એના માટે હું ફ્રન્ટ ઓફ વાપરીશ. લાઈક હાય, ભાગ્ય ઇઝ સિટિંગ, ભાગ્ય ઇઝ સ્લીપિંગ ફ્રન્ટ ઓફ મી. મતલબ કે જ્યારે નજર સમક્ષ આપણી કોઈ બાબત છે તો એના માટે ફ્રન્ટ ઓફ વાપરશું. તો આના માટે તમે એક સેન્ટેન્સ કોમેન્ટમાં કરજો ફ્રન્ટ ઓફ માટે. ચાલો પથારીમાંથી જ એક નવો શબ્દ અને એક નવું પ્રિપોઝિશન શીખવાનો પ્રયત્ન કરીએ. લેટ્સ ટ્રાય ટુ લર્ન અ પ્રિપોઝિશન, વન પ્રિપોઝિશન એન્ડ અ ન્યૂ વર્ડ ફ્રોમ ધ બેડ. ઇન ધ બેડ. બેડ માટે ઇન વાપરવામાં છે. આઈ એમ ઇન ધ બેડ. બટ તમે જોઈ શકો અહીંયા મારા ફરતે ઘરમાં વાસણો રાખેલા છે. તો ફરતે માટે આપણે પ્રિપોઝિશન વાપરીએ છીએ અરાઉન્ડ. એન્ડ વાસણ માટેનો ઇંગ્લિશ શબ્દ મને ખબર નહોતું, તો વાસણ માટેનો ઇંગ્લિશ શબ્દ મેં ડિક્શનરીમાં જોયો, ડિક્શનરીમાં ફાઇન્ડ આઉટ કરેલું છે. તો એના માટે શબ્દ મળે છે UTNSIL, ઠામ. યુટેન્સિલ. તો વાક્ય બને છે ધેર આર લોટ્સ ઓફ યુટેન્સિલ અરાઉન્ડ મી. તો આપણા ફરતે કંઈ પણ હોય છે એના માટે આપણે અરાઉન્ડ શબ્દ વાપરીએ છીએ અને ઠામ માટે યુટેન્સિલ. તો અરાઉન્ડ માટે એક સેન્ટેન્સ તમે બનાવજો. થેન્ક યુ. મી એન્ડ શ્યામા આર ગોઈંગ ટેમ્પલ. યુઝ થયો છે એન્ડ પ્રિપોઝિશનનો. યુ એન્ડ મી, મધર એન્ડ ફાધર, રેડ એન્ડ બ્લુ. તો આ જોડશે બે વસ્તુઓને. આઈ એમ ગોઈંગ ટેમ્પલ વિથ શ્યામા. તો શ્યામા અને હું જઈએ છીએ મંદિરે. શ્યામા સાથે જાઉં છું. તો સાથે માટે વિથ પ્રિપોઝિશનનો પ્રયોગ કરીએ. આઈ એમ વિથ યુ ઓલવેઝ. શ્યામા ઇઝ ગોઈંગ હોમ. શ્યામા ઇઝ ગોઈંગ હોમ અથવા તો ટુ ધ હોમ. જનરલી હોમ એ ઘરે જ્યારે જતા હોય ત્યારે ટુ નથી લેવાતું, બટ છતાં પણ શ્યામા ઇઝ ગોઈંગ ટુ ધ હોમ. ઓન ધ રોડ. જો ઓન ધ રોડ બોલવામાં આવશે તો આપણું વાક્ય ખોટું પડશે. પ્રિપોઝિશન આવશે એલોંગ ધ રોડ. કાર ઇઝ ગોઈંગ ઓન ધ રોડ સાચું પડશે, કેમ કે રોડ ઉપર કાર ચાલતી હોય છે, બટ આપણે રોડની સાઈડમાં ચાલવાનું હોય છે, એટલે સાઈડ માટે પ્રિપોઝિશન થશે એલોંગ. દાખલા તરીકે ધેર આર સો મેની ટ્રીઝ એલોંગ ધ રોડ બોથ ઓફ સાઈડ. તો એલોંગ એટલે કે કોઈની સાઈડમાં. અને બીજું પ્રિપોઝિશન બનશે વી આર ગોઈંગ ટુ હોમ. ટુ જવાની ગતિ દર્શાવશે અને આવવાની ગતિ માટે વી આર કમિંગ ફ્રોમ ધ ટેમ્પલ. તો આવવા માટે
ફ્રોમ વાપરશું, જવા માટે ટુ વાપરશું. મતલબ કે વી આર ગોઈંગ ટુ હોમ ફ્રોમ ધ ટેમ્પલ. ફ્રોમનો એક બીજો પ્રયોગ, ફ્રોમ એટલે કોઈ તરફથી મળેલી બાબત. દાખલા તરીકે આઈ હેવ ગોટ અ ગિફ્ટ ફ્રોમ માય ફાધર. મારા પિતા તરફથી મને એક ગિફ્ટ મળી છે. આઈ હેવ ગોટ અ લેટર ફ્રોમ માય ઓફિસ. મારી ઓફિસેથી મને એક લેટર મળ્યો છે. બસ. અને ફ્રોમ માટે આપણે વતન પણ કહીએ છીએ. વી આર ફ્રોમ કુકસવાડા એન્ડ લાંગોદ્રા. અમે લાંગોદ્રાના વતની છીએ. દાખલા તરીકે વી આર ફ્રોમ ગુજરાત. અમે ગુજરાતના છીએ. સો ધીઝ ઓલ આર યુઝીસ ઓફ ફ્રોમ. ફ્રોમનો એક વધારે ઉપયોગ યાદ આવે છે. જ્યારે એક જગ્યાએથી તમે કોઈ વસ્તુને જોઈ શકો ત્યારે ફ્રોમનો પ્રયોગ થાય છે. આઈ કેન સી ધ હાઉસ ફ્રોમ હિયર. આઈ કેન સી ધ ટેમ્પલ ફ્રોમ હિયર. વી કેન સી અવર સ્કૂલ ફ્રોમ ધ હિલ. તો ક્યાંયથી કોઈ વસ્તુ જોઈ શકીએ ત્યારે પણ ફ્રોમ વાપરવામાં આવે છે. અને હાઉસ માટે જ્યારે હું ઘર બતાવતો હોય ત્યારે હું હાઉસ વાપરીશ, હોમ શબ્દ નહીં વાપરીશ. હોમ જ્યારે ભાવનાત્મક બાબતોનો સમાવેશ થાય છે ત્યારે એ હોમ બને છે. હાઉસ છે એ બહારનું જે મટીરિયલ છે એને આપણે હોમ કહીશું. આઈ ઈટ ડેલી ડેટ્સ એન્ડ ગ્રેમ એન્ડ મૂગ્સ. મગ માટે ઇંગ્લિશ નહોતું મળતું, આવું ગૂગલ કંઈક કહે છે. અને ચણા માટે ગ્રેમ બોલે છે, ગ્રામ બોલે છે. અને ખજૂર માટેનું ઇંગ્લિશ અહીંયા જોવા મળે છે ડેટ્સ. ઇન ધ મોર્નિંગ પ્રિપોઝિશન છે. મોર્નિંગ માટે ઇન વાપરશું, ઇવનિંગ માટે ઇન. આઈ વોક ઇન ઇવનિંગ. નૂન અને નાઇટ માટે એટ વાપરશું. આઈ ડોન્ટ ઈટ ડેટ્સ એટ નૂન ઓર એટ નાઇટ. તો મોર્નિંગ માટે ઇન, ઇવનિંગ માટે ઇન, નાઇટ અને નૂન માટે એટ. આ નવા શબ્દો છે. મગ, ખજૂર, ડેટ્સ. મતલબ કે ઘરની જે ઘરવખરી છે, કેટલી પણ વસ્તુઓ છે એનું પણ ઇંગ્લિશ ગોતવાનો પ્રયત્ન કરવો જોઈએ. આઈ એમ ઇન ધ ફાર્મ. આઈ એમ ઇન ધ ગ્રાઉન્ડ. ઇન પ્રિપોઝિશન માટે આપણે જાણીએ કે બધી બાજુથી પેક હોય એની માટે જ આપણે ઇન વાપરીએ. દાખલા તરીકે આઈ એમ ઇન ધ રૂમ, આઈ એમ ઇન ધ ક્લાસરૂમ, આઈ એમ ઇન ધ સમથિંગ, કે જે બધી બાજુથી પેક છે. બટ અમુક એવી બાબતો છે કે જે ખુલ્લી છે છતાં પણ ઇન વાપરવામાં આવે. આઈ એમ ઇન ફાર્મ, ઇન ધ ફાર્મ, આઈ એમ ઇન ધ ગ્રાઉન્ડ. તો ઇન માટે આ બાબત ધ્યાન રાખીએ. બીજું, ઇનની કેટલાક ફેક્ટ જોઈએ. અહીંયા ઘડિયાળમાં જોઈ શકો તમે 8:59 અને 50 સેકન્ડ જેવું થાય છે. તો એક્ઝેક્ટ 9 વાગશે આપણે ઓ ક્લોક કહીએ છીએ. ઇટ ઇઝ 9 o'clock. બટ ટાઈમ માટે આપણે વાપરીએ છીએ 8. આઈ વિલ ગો ટુ ઓફિસ એટ 9 AM. હવે નીચે અહીંયા દર્શાવવામાં આવેલ છે 20 તારીખ અને 7મો મહિનો. તો કોઈ દિવસ હશે તો એના માટે ઓન વાપરશું. આઈ વિલ ગો ટુ ધ સિટી ઓન મંડે, સન્ડે અથવા તો 20 જાન્યુઆરી. 7મા મહિના ઉપર નજર કરીએ તો મહિના માટે વાપરશું આપણે ઇન. આઈ વોઝ બોર્ન ઇન જુલાઈ. માય લાસ્ટ બર્થડે વોઝ ઓન સેટરડે. તો મંથ માટે ઇન વાપરશું. દિવસ માટે એ પ્રસંગ હોય, ઓન મેરેજ હોય, ઓન સન્ડે હોય કે ઓન દિવાળી હોય, ઓન વાપરશું. અને વર્ષની વાત હોય 2020 તો એના માટે આપણે ઇન વાપરશું. આઈ વોઝ બોર્ન ઇન ધ યર ઓફ 1986. હવે વાત કરવી છે 3 પ્રિપોઝિશનની, બાય, વિથ અને ઇનટુ. જ્યારે કોઈ વસ્તુ દ્વારા કોઈ વસ્તુને કાપવામાં આવે છે નિર્જીવ ચીજ દ્વારા, તો આપણે એને વિથથી વાપરશું. ડુંગળી કહીશું અત્યારે, એનું ઇંગ્લિશ તમારે કહેવાનું છે. આઈ એમ કટિંગ ધીસ ડુંગળી વિથ નાઇફ. મતલબ કે નાઇફ. હવે આને આ જે ડુંગળી છે એનું અહીંથી કટ કરીશ અને 2 ભાગમાં વહેંચાશે. તો ફરી એક વખત પ્રિપોઝિશન બનશે આઈ હેવ કટ ધીસ ડુંગળી, ઇંગ્લિશ તમે કહેજો, ઇન્ટુ 2 પાર્ટ. તો હવે જ્યારે પાર્ટમાં વેચે છે તો ગતિ થાય છે, મોશન થાય છે. તો જ્યારે કોઈ વસ્તુ અલગ પડે છે તો એના માટે ઇન્ટુ વપરાશે. દાખલા તરીકે આઈ એમ કટિંગ ધીસ એપલ ઇન્ટુ 2 પાર્ટ્સ વિથ નાઇફ.
હવે વસ્તુ છે એટલે વિથ વાપરીશ, બટ એ કપાયું કોઈ વ્યક્તિ દ્વારા હોય તો હું કહીશ કે ધીસ ડુંગળી ઓર ધીસ એપલ હેઝ કટ બાય મી. તો વ્યક્તિ હોય તો બાય, વસ્તુ હોય તો વિથ, અને મોશન હોય તો આપણે ઇનટુ વાપરશું. હા, લેટ્સ લર્ન સમ મોર પ્રિપોઝિશન. ધીસ ઇઝ ધ બાઇક. જ્યારે આપણે કોઈ ઉપર બેસીએ ત્યારે એના માટે આપણે ઓન વાપરશું, સતહેને સ્પર્શ કરતા હોય ત્યારે. સો આના માટે વાક્ય બનશે આઈ એમ ઓન ધ બાઇક નાવ. હું અત્યારે બાઇક પર છું. તો આપણે ઘોડો ચલાવતા હોય તો એના માટે પણ આઈ એમ ઓન ધ હોર્સ થશે. અને જ્યારે આ પ્રકારનું સવારી ઉપર બેસી અને પલાંગીને કહીને ઘોડો પલાંગીને આવી રીતે કોઈ પણ વાહન કે કોઈ પણ પશુને ચલાવતા હોય તો આપણે એને ડ્રાઇવિંગ નહીં કહી શકીએ, આઈ એમ રાઇડિંગ કહેશું. તો આઈ વિલ રાઇડ ધીસ બાઇક, આઈ ડોન્ટ રાઇડ હોર્સ. સો આઈ એમ ઓન ધ બાઇક નાવ. ઓન માટેનો વધારાનો ફેક્ટ, માસ્ક છે એ મારા ફેસ ઉપર કવર કરેલું છે, મારા ફેસને ટચ કરે છે, એટલે એના માટે કહીશું ધ માસ્ક ઇઝ ઓન માય ફેસ. એવી રીતે અહીંયા કંઈ મારા ફેસ ઉપર ચોટેલું હોય તો સમથિંગ ઇઝ ઓન ધ હેડ એવું કહી શકાય. કવર છે, માઇકનું કવર છે, તો કવર નીચે જે ટેન્ક છે, ટાંકી છે, એની સતહેને સ્પર્શ કરે છે, એટલે કહી શકાય કે ધ કવર ઇઝ ઓન ધ ટેન્ક. ધ કવર ઇઝ ઓન ધ ટેન્ક. આ રીતે પણ ઓન વપરાય છે. લુક એટ ધ રિવર. કોઈ તરફ જોવા માટે આપણે એટ વાપરીએ. લુક એટ ધ રોડ, લુક એટ ધ બાઇક, લુક એટ ધ કાર. તો એવી જ રીતે અહીંયા એક પુલ છે. આ પુલ છે એને નદીથી ઉપર અથવા નદીથી આ પાર અને પેલે પાર કહી શકાય. તો બ્રિજ માટે આવી કન્ડિશન માટે પ્રિપોઝિશન વપરાય છે ધ બ્રિજ ઇઝ એક્રોસ ધ રિવર અથવા તો ઓવર ધ રિવર, ઉપરથી થઈને. ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર ઓર એક્રોસ ધ રિવર. તો અહીંયા જોવા માટે એટ એક પેલે પારથી બીજે પાર હોય તો એના માટે એક્રોસ, અને ઉપરથી હોય તો ઓવર છે. દાખલા તરીકે આઈ એમ લુકિંગ એક્રોસ ધ રોડ એટ ધ વેરાવળ સિટી. ટુ જેવું પ્રિપોઝિશન છે. દાખલા તરીકે આઈ એમ ગોઈંગ ટુ માય ઓફિસ, બટ એની જગ્યાએ ટુ વર્ડ્સ છે. આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ માય ઓફિસ. એટલા માટે જ્યારે કોઈ દિશા તરફ જવાની વાત હોય તો એક પ્રિપોઝિશન ટુવર્ડ્સ વપરાય છે. દાખલા તરીકે ધ પીપલ વેન ટુવર્ડ્સ જંગલ. બાય ધ ટ્રક ઇઝ પાસ બાય મી. કંઈ નજીકથી જ્યારે પસાર થઈ જાય છે તેના માટે આપણે બાય વાપરશું. ધ ટ્રક હેઝ પાસ્ડ બાય મી. તમે આ પ્રિપોઝિશનથી માહિતગાર હશો. ઓન ટુ. ઓન એટલે સતહ ઉપર અને ટુ એટલે ગતિ દર્શાવવું. તો હું અત્યારે સ્ટોન ઉપર છું. જો સ્ટોન ઉપરથી નીચે જાઉં અથવા તો કોઈ પણ સપાટી ઉપરથી નીચે જાય તો હું જમ્પ ઓફ કહીશ. દાખલા તરીકે જમ્પ ઓફ. હવે નીચેથી ઉપર જઈશ પથ્થર ઉપર ત્યારે જમ્પ ઓન ટુ થશે. જમ્પ ઓન ટુ. તો આ જમ્પ ઓન ટુ અને જમ્પ ઓફ. જમ્પ ઓન ટુ, જમ્પ ઓફ. આઈ એમ એન્ટરિંગ ઇન ટુ ધ ઓફિસ. ગતિ. નાવ આઈ એમ ઇન ધ હોલ. સો મોશન ઇન ટુ, એન્ડ અંદર સ્થિર થઈ જાય તો ઇન. બાય, એટ એન્ડ નિયર. હું મારા ટેબલની બાજુમાં છું, ડેસ્કની બાજુમાં છું, તો હું કહી શકું આઈ એમ બાય ધ ટેબલ, આઈ એમ નિયર ધ ટેબલ. અને હું ક્યાંય પણ બેઠો હોઉં અને ટેબલ ઉપર છું એવું કેવું હોય તો આઈ એમ એટ ધ ટેબલ. અને કોઈ બહારથી પૂછે કે વેર આર યુ તો હું કહી શકીશ કે આઈ એમ એટ ધ ઓફિસ. જ્યાં આપણે ટેમ્પરરી રોકાવાના છે એના માટે આપણે એટ વાપરીએ છીએ. એટ ધ બસ સ્ટોપ, એટ ધ રેલવે સ્ટેશન. અને નજીક હોય તો પણ એટ રેલવે સ્ટેશન, નિયર રેલવે સ્ટેશન, બાય ધ રેલવે સ્ટેશન. ઓનને થોડુંક સમજીએ. સતહ સપાટીને ટચ છે. ધ સેનિટાઈઝર બોટલ ઇઝ ઓન ધ ટેબલ. નાવ દિવાલમાં કંઈ ચોંટાડેલું છે સરફેસ ઉપર એટલે આપણે કહેશું ધ નોટિસ બોર્ડ ઓન ધ વોલ. બટ એવી રીતે જો ફેન ઉપર હશે સિલિંગમાં લાગેલો
તો ધ ફેન ઓન ધ સીલિંગ થશે. તો ઉપરની સતહ હોય, સાઈડની સતહ હોય કે નીચેની બાબત હોય, જો એકબીજાથી ટચ હશે, સરફેસથી ટચ હશે, તો એના માટે આપણે પ્રિપોઝિશન વાપરશું ઓન. એમ એટ ધ ડોર, બાય ધ ડોર, નિયર ધ ડોર. હું ડોરની નજીક છું, બટ હું એવું કહીશ કે આઈ એમ ઓન ધ ડોર તો નહીં ચાલે. ઓન ધ ડોર કેવી રીતે થશે? જો ઓન ધ ડોર બોલવામાં આવે તો કોઈ પણ બાબત છે એ અહીંયા ઉપર હશે, ઈયર, અથવા તો આ છે એ ઉપર ચોટેલું છે એટલે ઓન ધ ડોર. એ બહુ અને ઓવરની, જ્યારે મારા માથા ઉપર કે આપણા માથા ઉપર કોઈ ચીજ છે તેના માટે બેમાંથી કોઈ પણ એક પ્રિપોઝિશન વાપરશું, એ બહુ અથવા તો ઓવર. આવી સ્થિતિમાં મોટાભાગે ઓવર વાપરવું સારું છે. દાખલા તરીકે ધ ફેન ઇઝ ઓવર માય હેડ, ધ સન ઇઝ ઓવર માય હેડ, તો ઉપર માટે ઓવર વાપરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ બાબત છે અંડર, સપોઝ માની લો કે આ મોટું વૃક્ષ છે અને મારું સ્થાન અહીંયા છે, તો હું કહીશ અંડર. જ્યારે કોઈની છત્ર છાયામાં આપણે હોય ત્યારે કહેશું આઈ એમ અંડર ધ ટ્રી. સપોઝ દાખલા તરીકે ધ ડસ્ટબિન ઇઝ અંડર ધ ટેબલ, ટેબલની નીચેની સાઈડ છે એટલે કહેશું આવી સ્થિતિમાં અંડર ધ ટેબલ. હવે સમજીએ બિટવીન, એમોંગ, બિસાઇડ્સ. બિટવીન, એમોંગ, બિસાઇડ્સ. જ્યારે કોઈ ચીજ બે ચીજની વચ્ચે હશે તો બિટવીન. દાખલા તરીકે ધ ગોગલ્સ ઇઝ બિટવીન ધ સ્પીકર એન્ડ ધ માઉસ. ધ ગોગલ ઇઝ બિટવીન ધ સ્પીકર એન્ડ માઉસ. નાવ ધ માઉસ ઇઝ બિટવીન સ્પીકર એન્ડ ગોગલ્સ. તો આવી જ રીતે ધ માઉસ ઇઝ બિટવીન ટુ થિંગ્સ. સપોઝ આઈ એમ બિટવીન ધ કબોર્ડ એન્ડ ધ ટેબલ. હવે વાત કરીએ અમોંગની. અમોંગ એટલે કેટલી બધી ચીજની વચ્ચે એક ચીજને દર્શાવવી. બિટવીન બે ચીજની વચ્ચે હતું. દાખલા તરીકે માય હોમ ઇઝ બિટવીન ધ ફાર્મ એન્ડ ધ ટેમ્પલ. ધ માઉસ ઇઝ અમોંગ મેની થિંગ્સ. માઉસ અનેક વસ્તુઓની વચ્ચે છે. તો આ વાત થઈ અમોંગની. હવે વાત કરશું બીસાઇડ અને બીસાઇડ્સ. એક બીસાઇડમાં એસ નથી, એકમાં છે. તો બીસાઇડ એટલે બાજુમાં થશે. The goggle is beside the mouse. The speaker is beside the mouse. But besides ક્યારે થશે? I have one mobile beside the speaker, mouse and goggles. ઉપરાંત, મારી આગળ માઉસ, સ્પીકર અને ગોગલ્સ ઉપરાંત એક મોબાઈલ છે. તો besides હોય તો બાજુમાં. દાખલા તરીકે આઈ એમ સિટિંગ બિસાઇડ ધ ટેબલ. હું ટેબલની બાજુમાં છું, પણ બિસાઇડ્સ કેવી રીતે? આઈ હેવ અ લેપટોપ બિસાઇડ્સ ટુ મોબાઈલ. બે મોબાઈલ ઉપરાંત મારી આગળ એક લેપટોપ છે.